गुड मॉर्निंग विद्यार्थी मित्रों 501 नेटवर्किंग। तो नेटवर्किंग में आपने लास्ट लेक्चर्स में राउटिंग टेबल्स ની સ્ટડી કરી કે રાઉટિંગ ટેબલ્સ કોને કહી શકાય, આ રાઉટિંગ ટેબલ્સ એ શું કામ કરે છે। તો રાઉટિંગ ટેબલ્સ ના જનરલી બે કેટેગરાઇઝ હતી, જેમાં આપણે વાત કરી ક્રિએટિંગ રાઉટિંગ ટેબલ અને અપડેટિંગ રાઉટિંગ ટેબલ। તો ક્રિએટિંગ રાઉટિંગ ટેબલ એ શું કામ કરે છે? તો આપણે વાત કરી કે ક્રિએટિંગ રાઉટિંગ ટેબલ જે છે એ ત્રણ જે છે ક્લાસિફાઈડ થાય છે, કન્ટેન્ટ્સ કરે છે, જેમાં જે પોતાની ઇન્ફોર્મેશન સચ એઝ લાઈક નેટવર્ક આઈડી, પોસ્ટ, નેક્સ્ટ હોપ, બરાબર, આ ત્રણ પેરામીટર ને કન્ટેન્ટ્સ કરે છે કોણ? ક્રિએટિંગ ટેબલ। તો નેટ આઈડી કોને કહી શકાય, પોસ્ટ કોને કહી શકાય અને હોપ કોને કહી શકાય? તો આપણે કહ્યું હતું લાસ્ટ લેક્ચર્સમાં કે ભાઈ નેટ આઈડી એને કહી શકાય કે પેકેટ છે, પેકેટ એ પેકેટ એના ફાઇનલ ડેસ્ટિનેશન્સ જે નેટવર્ક આઈડીમાં ડિફાઇન થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે નેટ આઈડી। શું કહી શકાય? નેટ આઈડી। એના પછી આપણે કોસ્ટની વાત કરી હતી, તો કે કોસ્ટ એટલે કે પેકેટ્સ જે ટેક થાય છે, બરાબર, ધ કોસ્ટ ઇઝ ધ નંબર ઓફ હોપ ધેટ પેકેટ મસ્ટ ટેક ટુ ગેટ ધેટ। જે પેકેટ ટેક થાય છે, જે લે છે, ગેટ થાય છે, જે મેળવે છે, એને આપણે શું કહી શકીએ? તો કે કોસ્ટ। એના પછી વાત કરી હતી નેક્સ્ટ હોપની, કે જ્યારે કોઈ પેકેટ ડિલિવર થાય છે, રાઉટર જે પેકેટને ડિલિવર કરે છે એને આપણે નેક્સ્ટ હોપ કહી શકીએ, બરાબર। એના પછી આપણે ફિગર્સની વાત કરી હતી કે રાઉટિંગ ટેબલ્સ એ સેન્ડ કરે છે એના નેબર નોડને, બરાબર, એનું એક્ઝામ્પલ્સ પણ આપણે જોયું, બરાબર। તો ધીસ ઇઝ નોન એઝ ક્રિએટિંગ ટેબલ। એના પછી અપડેટિંગ ટેબલ્સની આપણે સ્ટડી કરી કે અપડેટિંગ ટેબલ એ શું કામ કરે છે? તો કે વેન આ રિસીવ અ રાઉટિંગ ટેબલ ફ્રોમ બી then it uses its informations to update table। કે તમે કોઈ માની લો કે A to B અને B to A જ્યારે કોઈ ઇન્ફોર્મેશન્સ રિસીવ થાય છે ત્યારે એ પોતાના જે રાઉટિંગ ટેબલ છે એ રાઉટિંગ ટેબલ્સમાં એ પોતે શું કરે છે? તો કે એનો રેકોર્ડ અપડેટ કરે છે, ક્લિયર? ધેન બીજું અપડેટ ટેબલ્સમાં એવું કહીશું કે રાઉટિંગ ટેબલ્સ જે છે એ રાઉટિંગ ટેબલ એ શું કરે છે? તો કે પેકેટને મૂવ કરે છે નેટવર્ક 1 to 4। એટલે આપણે મેં એવું એક્ઝામ્પલ આપ્યું કે માની લો કે 1 થી 4 પેકેટ છે, બરાબર, તો બી શું કરે છે કે નંબર ઓફ પેકેટ જે આવે છે એ દરેકે દરેક પેકેટ 1 to 4 આ દરેકે દરેક પેકેટ્સ એ ટ્રાન્સફોર્મ કરે છે, બરાબર। અને એ રાઉટિંગ ટેબલ્સ જ્યારે અપડેટ ક્યારે થાય કે એના નેબરહુડ્સ જ્યારે પેકેટ A to B રીચ થાય છે, બરાબર, કે એ નોડ ઉપરથી જ્યારે નોડ બી ઉપર પેકેટ રીચ થાય છે, ટ્રાવર્સ થાય છે, ત્યારે વન્સ એડ કરે છે, એટલે કે સમ ફાઇન્ડ કરે છે, જેને આપણે રીચ ઓફ કોસ્ટ પર્ટિક્યુલર નેટવર્ક્સ કહેતા, બરાબર। અને કઈ રીતે કામ કરે છે એની વાત આપણે લાસ્ટ લેક્ચર્સમાં કરી હતી। નાઉ સી હિયર, એના પછી આપણે જે ટોપિક સ્ટડી કરવાનો એ છે લિંક સ્ટેટ રાઉટિંગ, બરાબર। તો લિંક સ્ટેટ રાઉટિંગ કોને કહી શકાય? આ લિંક સ્ટેટ રાઉટિંગ ના કી પોઈન્ટ્સ કઈ રીતે કામ કરે છે, બરાબર। તો જોઈએ લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમ, કે લિંક સ્ટેટ જે રાઉટિંગ અલ્ગોરિધમ છે એ પોતાની ઇન્ફોર્મેશન જ્યારે શેર કરે છે રાઉટર, ત્યારે એના નેબર જેટલા બી રાઉટર છે એ દરેકે દરેક રાઉટર્સ એ ઇન્ટરનેટ થ્રુ વર્ક કરે છે।
અને જે ઇન્ટરનેટ થ્રુ આ દરેકે દરેક નોડ વર્ક કરે છે, એટલે મતલબ કે લિંક સાથે કનેક્ટેડ હોય છે, બરાબર. તો એટલા માટે એને લિંક રાઉટિંગ કહેવામાં આવે છે કે each and every nodes which share the informations about the neighbor that connect by the link, this is known as linked state routing. જે ઇન્ફોર્મેશન રાઉટિંગ થાય છે રાઉટરમાં, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે લિંક સ્ટેટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લિંક સ્ટેટ રાઉટિંગ. ક્લિયર? કે લિંક સ્ટેટ રાઉટિંગ is a technique. Link state routing is a technique which is router share the knowledge of its neighborhood with every other router in the network. કે લિંક સ્ટેટ રાઉટિંગ એક એવા ટાઈપ્સની ટેકનિક્સ છે જે દરેકે દરેક રાઉટર્સ શું કરે છે તો કે પોતાની ઇન્ફોર્મેશન્સને શેર કરે છે નેબરહુડ, નજીકનો જે નોડ હશે એ નજીકના નોડ ઉપર એ પોતાની ઇન્ફોર્મેશન શેર કરે છે, એટલે કે વિથ એવરી અધર રાઉટર ઇન ધ ઇન્ટરનેટ વર્ક. એ કોના દ્વારા કે બીજા જે અધર રાઉટર છે એ પણ ઇન્ટરનેટની મદદથી કામ કરે છે, બરાબર. એવા રાઉટિંગ્સને બરાબર શું કહીએ છીએ આપણે તો કે લિંક સ્ટેટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લિંક સ્ટેટ રાઉટિંગ. ખ્યાલ? તો ડેફિનેશન્સ ક્લિયર હોવી જોઈએ કે ભાઈ લિંક સ્ટેટ રાઉટિંગ કોને કહી શકાય. આપણે વાત કરી કે લિંક સ્ટેટ રાઉટિંગ ઇઝ અ ટેકનિક. લિંક સ્ટેટ રાઉટિંગ શું છે? એ ટેકનિક્સ છે જે શું કામ કરે છે તો કે નોલેજ જે છે, નોલેજ મીન્સ ઇન્ફોર્મેશન્સ, એ ઇન્ફોર્મેશન્સ એ શેર કરે છે યુઝિંગ રાઉટર, બરાબર. એ રીતે દરેકે દરેક જે રાઉટર છે, એવરી રાઉટર્સ, બધા જ રાઉટર આ ઇન્ટરનેટ વર્ક કરે છે જેને આપણે શું કહીએ છીએ? લિંક સ્ટેટ. શું કહીએ છીએ? લિંક સ્ટેટ. ક્લિયર? તો એના કી પોઈન્ટ્સ જે છે કી અન્ડરસ્ટેન્ડ છે લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ. તેમાં કઈ કઈ કી કામ કરે છે તો નોલેજ અબાઉટ નેબરહુડ, ફ્લુડિંગ અને ઇન્ફોર્મેશન શેરિંગ. આ ત્રણ કી કન્સેપ્ટ આ લિંક સ્ટેટમાં કામ કરે છે. કયા? તો કે નેબર અબાઉટ નોલેજ અબાઉટ નેબર, ઇન્ફોર્મેશન્સ નેબરને કઈ રીતે સેન્ડ, ફ્લોડિંગ શું છે અને ઇન્ફોર્મેશન શેરિંગ શું છે. ધીસ ઇઝ ધ કી ઓફ લિંક સ્ટેટ અલ્ગોરિધમ, લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમ. જોઈએ પહેલી કી શું કહે છે કે નોલેજ અબાઉટ જે નેબરહુડ છે, બરાબર, એ શું કામ કરે છે તો કે ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ ઇટ્સ રાઉટિંગ ટેબલ, કે જ્યારે રાઉટિંગ ટેબલ્સમાં સેન્ડિંગ થાય છે ત્યારે રાઉટર શું કરે છે તો કે નેબરહુડ ને જ ઓનલી પોતાની ઇન્ફોર્મેશન એ રાઉટર શું કરે છે? સેન્ડ કરે છે. એટલે કે રાઉટર સેન્ડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ્સ નેબરહુડ ઓનલી. એ ઓનલી ને ઓનલી ખાલી કોને સેન્ડ કરે છે તો કે એના નેબરહુડ, બરાબર. જેને આપણે શું કહીએ છીએ તો કે નોલેજ અબાઉટ નેબરહુડ કહીએ છીએ. શું કહીએ છીએ? નોલેજ અબાઉટ નેબરહુડ. ખ્યાલ? કે કોઈ પણ રાઉટર જે છે એ રાઉટર્સ એ પોતાની ઇન્ફોર્મેશન્સ એ ઓનલી ને ઓનલી નેબર્સને સેન્ડ કરે છે, એના નજીકના જે નોડ છે એને જ સેન્ડ કરે છે રાઉટર, બરાબર. એને આપણે શું કહીએ છીએ? નેબરહુડ, નોલેજ અબાઉટ નેબરહુડ. This is the key.
તમારે લિંક સ્ટેટ એલ્ગોરિધમ સમજવું તો એની કી તમારે પહેલા સમજવી. એટલે વાત કરીને આપણે કે જ્યારે કોઈ રાઉટર એ પોતાની ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે તો એ સેન્ડ કોને કરે છે તો કે ઓનલી ને ઓનલી એના નેબરહુડને, એના જે નજીક નોડ હશે એને સેન્ડ કરે છે. ઓકે. બીજું કયું કે રાઉટર જ્યારે બ્રોડકાસ્ટ આઈડેન્ટિફાઈડ થાય છે, બ્રોડકાસ્ટ આઈડેન્ટિફાઈડ કરે છે ત્યારે કોસ્ટ જે છે એ ડાયરેક્ટલી લિંક બીજા કોઈ રાઉટર સાથે કનેક્ટ થાય છે. આપણે વાત કરી કે એના નજીકના નોડ સાથે જ સેન્ડ કરે છે પોતાની ઇન્ફોર્મેશન, શેર કરે છે. ત્યારે માની લો કે રાઉટર કોઈ બ્રોડકાસ્ટ આઈડેન્ટિફાઈ કરે એટલે શું થાય તો કે એ ડાયરેક્ટલી એટેચ થઈ જાય લિંક બીજા અધર રાઉટર્સ દ્વારા, બીજા કોઈ રાઉટર્સ દ્વારા. અને જ્યારે કોઈ બીજા રાઉટર સાથે લિંક સેટ થઈ જાય છે, જોડાઈ જાય છે, એટેચ થઈ જાય છે ત્યારે એ બ્રોડકાસ્ટ નેટવર્ક આઈડેન્ટિફાઈડ થાય છે. કેવું થાય છે? બ્રોડકાસ્ટ. બરાબર, મતલબ વિશાળ પ્રમાણમાં જે કહી શકાય. બરાબર, જેને આપણે શું કહીએ છીએ તો કે લિંક સ્ટેટ કી ઓફ નોલેજ અબાઉટ નેબર. શું કહ્યું? નોલેજ અબાઉટ નેબર. ખ્યાલ આવે? તો પહેલી કી અલ્ગોરિધમમાં શું કહ્યું કે આપણે કોઈ પણ રાઉટરિંગ છે જ્યારે પોતાની ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે તો કી નોલેજ અબાઉટ નેબરહુડ લિંક સ્ટેટ શું કામ કરે છે રાઉટિંગ અલ્ગોરિધમ તો કે એ ઓનલી ને ઓનલી એની ઇન્ફોર્મેશન્સને જ સેન્ડ કરે, એના નેબરહુડ જે રાઉટર છે એને સેન્ડ કરે છે. પણ માની લો કે કોઈ ડાયરેક્ટલી કોઈ એટેચ લિંક બીજા રાઉટર સાથે એટેચ થઈ જાય ત્યારે શું છે? બ્રોડકાસ્ટ રાઉટર, બ્રોડકાસ્ટ રાઉટર આઈડેન્ટિફાઈડ, બ્રોડકાસ્ટ આઈડેન્ટિફાઈડ. જેને આપણે શું કહીએ છીએ તો કે નોલેજ અબાઉટ ધ નેબર. ક્લિયર? તો ફર્સ્ટ કીમાં કોઈ કી લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે ભાઈ નોલેજ અબાઉટ નેબરહુડ કોને કહી શકે. ખ્યાલ? એના પછી છે ફ્લોડિંગ. ફ્લોડિંગ શું કામ કરે છે તો કે each router send the informations to every other router. શું કહ્યું કે each router send the informations to every other router on the internet work except its neighbor. ફ્લોડિંગ શું કરે છે તો કે એની રાઉટર્સ જ્યારે કોઈ રાઉટર્સ પોતાની ઇન્ફોર્મેશન્સ બધા રાઉટર પાસે મોકલે છે ત્યારે કોની મદદથી તો કે ઇન્ટરનેટ વર્ક કરી અને એના નેબર્સ થ્રુ એ ઇન્ફોર્મેશન્સને શું કરે છે? સેન્ડ કરે છે. ખ્યાલ? માની લો કોઈ રાઉટર એ ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે તો એ દરેક બધા જે રાઉટર હશે એ શું હશે? ઇન્ટરનેટ વર્ક કરતા હશે. અને ઇન્ટરનેટ વર્ક એટલે કે ડાયરેક્ટલી લિંક સાથે કનેક્ટેડ છે અને એથી જેના કારણે પોતાની ઇન્ફોર્મેશન શું કરે છે? એ નેબર્સને સેન્ડ કરે છે. જેને આપણે શું કહીએ છીએ તો કે ફ્લોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ફ્લોડિંગ. એટલે કે ધીસ ઇઝ પ્રોસેસ ઇઝ નોન એઝ ફ્લોડિંગ. એવી જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ તો કે ફ્લોડિંગ. શું કહીએ છીએ? ફ્લોડિંગ. કે કોઈ રાઉટર્સ જે છે એ પોતાની ઇન્ફોર્મેશન્સ એ જ્યારે બીજા અધર કોઈ રાઉટરને સેન્ડ કરે છે ત્યારે ઇન્ટરનેટ વર્ક નેબર એક્સપેક્ટ કરે છે. બરાબર, એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ તો કે ફ્લોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ફ્લોડિંગ. આગળ લખ્યું છે કે ફ્લોડિંગ એ જ્યારે કોઈ પેકેટ સેન્ડ ટુ રિસીવ થાય છે ત્યારે એ નેબર્સમાં કઈ રીતે મોકલે છે, એની કોપીસ કઈ રીતે પ્રિઝર્વ રાખે છે સેમ ઇન્ફોર્મેશન.
એના માટે લખ્યું છે કે એવરી રાઉટર ધેટ રિસીવ્સ ધ પેકેટ, દરેકે દરેક રાઉટર શું કરે છે જ્યારે પેકેટ રિસીવ કરે છે, ખ્યાલ આવે શું કહ્યું કે એવરી રાઉટર ધેટ રિસીવ ધ પેકેટ, જ્યારે કોઈ દરેકે દરેક રાઉટર ક્યારે પેકેટ રિસીવ કરે છે તો કે એ જે સેન્ડ કોપી છે ટુ ઓલ ઇટ્સ નેબર, જ્યારે એની પોતાની સેન્ડ કોપી જે છે એના દરેકે દરેક નેબર્સ પાસે જતી રહે છે. એવરી રાઉટર ધેટ રિસીવ્સ ધ પેકેટ સેન્ડ ધ કોપીઝ ટુ ઓલ ઇટ્સ નેબર, એના નેબર પાસે જે સેન્ડ કરી છે અને જે રિસીવ થયો છે આ બંનેની કોપી છે એના નેબર પાસે, રાઉટર પાસે અને નેબર, બરાબર. એટલે કહ્યું કે ફાઇનલી ઈચ એન્ડ એવરી રાઉટર રિસીવ અ કોપી ઓફ ધ સેમ ઇન્ફોર્મેશન, દરેકે દરેક રાઉટર શું કરે છે એ પોતાની જે રિસીવ કોપી છે સેમ ઇન્ફોર્મેશન વાળી, એ ઇન્ફોર્મેશન વાળી કોપીને શું કરે છે પ્રિઝર્વ રાખે છે, જાળવી રાખે છે, બરાબર. તો એવી જે પ્રોસેસ જે છે એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ તો કે ફ્લોડિંગ. ખ્યાલ શું કહ્યું કે દરેકે દરેક પેકેટ જ્યારે સેન્ડ કરે છે પોતાની ઇન્ફોર્મેશન નેબરને જ્યારે સેન્ડ કરે છે ત્યારે રાઉટર શું કામ કરે છે તો કે એના નેબર પાસે એની કોપીઝ તૈયાર કરે છે ઇન્ફોર્મેશન, અને દરેકે દરેક રાઉટર એ રિસીવ કરે છે જ્યારે કોપી સેમ ઇન્ફોર્મેશન્સ વાળી, એવી જે પ્રોસેસ જે છે એને આપણે શું કહીએ છીએ તો ફ્લોડિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ફ્લોડિંગ, બરાબર. તો આ સેકન્ડ કી અન્ડરસ્ટેન્ડિંગ હતું શાનું? ફ્લોડિંગ. એના પછી છે ઇન્ફોર્મેશન શેરિંગ. શું કહ્યું? ઇન્ફોર્મેશન શેરિંગ. તો ઇન્ફોર્મેશન શેરિંગ કોને કહી શકાય? તો ત્રીજો કી કન્સેપ્ટ છે લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ. તો ઇન્ફોર્મેશન શેરિંગ એને કહી શકાય કે રાઉટર સેન્ડ ધ ઇન્ફોર્મેશન ટુ એવરી અધર રાઉટર. શું કહ્યું? કે રાઉટર સેન્ડ ધ ઇન્ફોર્મેશન ટુ એવરી અધર રાઉટર ઓનલી વેન ધ ચેન્જ અકર ઇન ધ ઇન્ફોર્મેશન. કે રાઉટર જ્યારે પોતાની ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે ત્યારે દરેકે દરેક રાઉટર શું ખાલી ચેન્જ કરે છે તો કે જે ઇન્ફોર્મેશન અકર્સ થઈ છે એ જ ઇન્ફોર્મેશન્સને ચેન્જ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ઇન્ફોર્મેશન શેરિંગ. ખ્યાલ આવે? શું કહ્યું કે રાઉટર જ્યારે કોઈ ઇન્ફોર્મેશન સેન્ડ કરે છે દરેકે દરેક રાઉટર્સ, ત્યારે રાઉટર શું ચેન્જ કરે છે? ખાલી ને ખાલી જે ઇન્ફોર્મેશન્સ ચેન્જ કરી, જે અકર્સ થઈ છે, જે ક્રિએટ થઈ છે એ ઇન્ફોર્મેશન્સ જ ઓનલી ચેન્જ કરે છે. એટલે લખ્યું કે વેન ધ ચેન્જ અકર્સ ઇન ધ ઇન્ફોર્મેશન, જે ઇન્ફોર્મેશન્સ અકર કરી છે એ જ ઇન્ફોર્મેશન્સને શું કરે છે? ચેન્જ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ઇન્ફોર્મેશન્સ. શું કહીએ છીએ? ઇન્ફોર્મેશન. તો આ કી અન્ડરસ્ટેન્ડિંગ જે લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ્સ હતા એની જે કીઝ હતી એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. જે ત્રણ કી હતી કઈ? એક નોલેજ અબાઉટ નેબરહુડ, ફ્લોડિંગ અને ઇન્ફોર્મેશન શેરિંગ. આ ત્રણેયમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. અને એના પહેલા આપણે જોયું હતું લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ, એની ડેફિનેશન્સ, બરાબર. કોને કહી શકાય તો કે લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ જે છે એવા ટાઈપ્સની ટેકનિક્સ છે કે કોઈ રાઉટર એ પોતાની ઇન્ફોર્મેશન્સ સેન્ડ કરે છે જ્યારે નેબરને, ત્યારે એ રાઉટર્સ જે છે બાકીના જે રાઉટર્સ જે છે એ કેવી રીતે કામ કરે છે તો કે ઇન્ટરનેટ વર્ક કામ કરે છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ. અને એના પછી આપણે સ્ટડી કર્યું કે કી ટુ અન્ડરસ્ટેન્ડ ધ લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ, તો જેમાં વાત કરી નોલેજ અબાઉટ નેબરહુડ, ફ્લોડિંગ અને ઇન્ફોર્મેશન શેરિંગ, બરાબર. તો આમાં આટલા સુધી કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર નેક્સ્ટ છે લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમના ફેઝ.
તો બે ફેઝમાં તમે લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ ક્રિએટ કરી શકો. પહેલું છે રિલાયબલ ફ્લોડિંગ અને બીજું છે રૂટ કેલ્ક્યુલેશન. કયું છે? રિલાયબલ ફ્લોડિંગ અને બીજું છે રૂટ કેલ્ક્યુલેશન. હલા તો રિલાયબલ અને રૂટ કેલ્ક્યુલેશન્સ કોને કહીશ? તો રિલાયબલ્સ પણ બંને કેટેગરીને ડિફાઇન્સ કરે છે. એક છે ઇનિશિયલ સ્ટેટ અને બીજું છે ફાઇનલ સ્ટેટ. ઇનિશિયલ સ્ટેટ એટલે કે જ્યારે શરૂઆત કરે છે ત્યારે, અને જ્યારે એ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે ત્યારે ધીસ ઇઝ નોન એઝ ફાઇનલ સ્ટેટ. બરાબર. તો લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ જે છે એ બે ફેઝમાં તમે એને કેટેગરાઇઝ કરી શકો. જેમાં પહેલી છે રિલાયબલ ફ્લોડિંગ અને બીજું છે રૂટ કેલ્ક્યુલેશન. જોઈએ રિલાયબલ ફ્લોડિંગ. તો રિલાયબલ ફ્લોડિંગ એ બંને વસ્તુને કન્સિડર કરે છે. કઈ? એક ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ. તો ઇનિશિયલ સ્ટેટ કોને કહી શકાય? તો કે જે નોડ એ શું કરે છે? નેબર્સ એ કોસ્ટ ઓફ જે છે એને આપણે શું કહીશું? ઇનિશિયલ સ્ટેટ. કઈ? કે each node known the cost of its neighbor. કે નોડ જે છે દરેકે દરેક નોડ એના નેબર્સને કેટલી કોસ્ટ ક્રિએટ કરે છે, કેટલો ઇન્ફોર્મેશન શેર કરે છે. તો એનો નજીકનો નેબર્સ કોણ છે? કોસ્ટ ઓફ નેબર કોણ છે? બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઇનિશિયલ સ્ટેટ. શું કહીએ છીએ? ઇનિશિયલ સ્ટેટ. તો પછી ફાઇનલ સ્ટેટ મીન્સ વોટ? તો કે each node known the entire graph. દરેકે દરેક નોડ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે એનો પોતાનો ગ્રાફ. જેને આપણે શું કહીએ છીએ? તો કે ફાઇનલ સ્ટેટ. તો ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ. તો આપણે પહેલા વાત કરી કે કોસ્ટ ઓફ નેબર કયા છે નોડના, એને આપણે શું કહી શકીએ? ઇનિશિયલ સ્ટેટ. જ્યાંથી સ્ટાર્ટ થાય છે કેનો ભાઈ નજીકનો નોડ કયો છે? નેબર્સ ઓફ નોડ, કોસ્ટ ઓફ નેબર નોડ, જેને આપણે ઇનિશિયલ સ્ટેટ. અને જે એન્ટાયર ગ્રાફ ઓફ નોડ છે, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે ફાઇનલ સ્ટેટ. અને આ બંને કન્સેપ્ટ કોના છે? તો કે રિલાયબલ ફ્લોડિંગ. રિલાયબલ ફ્લોડિંગ બે સ્ટેટને કન્સિડર કરે છે. એમાં એક વાત કરીએ આપણે ઇનિશિયલ સ્ટેટની ને બીજી વાત કરીએ આપણે ફાઇનલ સ્ટેટ. બરાબર. તો પહેલો ફેઝ હતો રિલાયબલ ફ્લોડિંગ. સેકન્ડ છે રૂટ કેલ્ક્યુલેશન. શું છે? રૂટ કેલ્ક્યુલેશન. કેવા ટાઈપ્સની રાઉટિંગ રૂટ પોતાના ક્રિએટ કરે છે? આપણે એક અલ્ગોરિધમ સ્ટડી કર્યું, બ્લેમન ફ્લુડ એલ્ગોરિધમ. તો એમાં આવતું હતું કે રૂટ કેલ્ક્યુલેશન કઈ રીતે? તો કે દરેકે દરેક નોડ જે છે, તો કે જે ડિઝાસ્ટ્રા અલ્ગોરિધમ છે, જે ગ્રાફ કેલ્ક્યુલેટ માટે યુઝ થાય છે, જે રાઉટરે પોતે દરેકે દરેક નોડનું કેવું આપે છે? તો કે ઓપ્ટિમલ સોલ્યુશન્સ આપે છે.
બરાબર. તો એ જે એલ્ગોરિધમ છે એ રૂટ કેલ્ક્યુલેશન્સ કરી શકે. એટલે રૂટ કેલ્ક્યુલેશન્સ માટે એને લખ્યું છે કે each node uses Dijkstra algorithm on the graph to calculate the optimal routes to all nodes. દરેકે દરેક નોડ્સ ને શું હશે તો કે એના તમારે એ ગ્રાફના તમારે ઓપ્ટિમલ રૂટ્સ કેલ્ક્યુલેટ કરવા અને કોની મદદથી તમે કરી શકો તો કે ડિઝાસ્ટ્રા અલ્ગોરિધમ જે છે જે ગ્રાફ માટે યુઝ થાય છે. બરાબર, જેમાં આપણે વાત કરી હતી BFS. બરાબર, તો એ જે નોડની લિંક્સ જે ઓપ્ટિમલ સોલ્યુશન્સ આપે છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ તો કે રૂટ કેલ્ક્યુલેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રૂટ કેલ્ક્યુલેશન. બરાબર, તો એના માટે લખ્યું છે કે ધ લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમ is also known as Dijkstra algorithm. રૂટ સ્ટેટ અલ્ગોરિધમ જે છે એ કેવો છે તો કે Dijkstra અલ્ગોરિધમ છે. કે the link state routing algorithm is also known as Dijkstra algorithm, which is used to find the shortest path from one node to every other node in the network. मतलब કે એક નોડ ઉપરથી બીજા નોડ ઉપર જવું હોય તો એમાં જે શોર્ટેસ્ટ પાથ છે એ શોર્ટેસ્ટ પાથ એ નેટવર્ક્સમાં શું કરે છે આનો યુઝ કરીને ફાઇન્ડ કરે છે. પણ આ લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમ જેને આપણે ડિઝાસ્ટર અલ્ગોરિધમ કહીએ છીએ, જેથી તમે રૂટ કેલ્ક્યુલેશન્સ કરી શકો. બરાબર, કે ભાઈ મારે એ થી ડી સુધી જવું છે. બરાબર, તો એ થી બી સી અને ડી જવું, ઓકે, એ થી ઈ થી ડાયરેક્ટ ડી જવું. બરાબર, તો નોડ ઉપર ટ્રાવર્સ કરવા માટે જે આપણે શોર્ટેસ્ટ પાથ યુઝ કરીએ છીએ, ફાઇન્ડ કરીએ છીએ. શા માટે તો કે નેટવર્કની અંદર એક નોડ ઉપરથી બીજા નોડ ઉપર જવા માટે. બરાબર, તો એને કહ્યું કે which is used to find the shortest path from one node to every other node in the network. એક નોડ ઉપરથી બીજા નોડ ઉપર જવા માટે નેટવર્ક્સની અંદર. તો એ ટાઈમે તમને જો રૂટ કેલ્ક્યુલેશન્સ હોય, જો તમને ખ્યાલ હોય કે ધીસ ઇઝ ધ શોર્ટેસ્ટ રૂટ, તો એ ટાઈમે તમે આ લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમનો યુઝ કરી શકો. બરાબર, એટલે કે ધ ડિઝાસ્ટર અલ્ગોરિધમ ઇઝ એન ઇટરેટિવ. ડિઝાસ્ટર અલ્ગોરિધમ કેવો છે તો કે ઇટરેટિવ છે. બરાબર, એને ઇટરેટિવ મીન્સ કે વેક્ટર્સ અલ્ગોરિધમ્સની વાત કરી હતી આપણે, ડાયનેમિક એન્ડ વેક્ટર્સ અલ્ગોરિધમ. તો કે ડિઝાસ્ટર અલ્ગોરિધમ્સ એ કેવો છે તો કે ઇટરેટિવ છે, કે જેની દરેકે દરેક પ્રોપર્ટીઝને શું કરે છે ઇરિટેશન્સ કરે છે. શું કરે છે? ઇરિટેશન્સ કરે છે. Okay, and it has the property that after kth iterations of algorithm, શું કરે છે એની પ્રોપર્ટીઝને ઇરિટેશન્સ કરે છે અલ્ગોરિધમ. બરાબર, એટલે એ શું કહે તો કે લીએસ્ટ કોસ્ટ પાથ અલ્ગોરિધમ. શું કહી શકાય ને? લીએસ્ટ કોસ્ટ પાથ અલ્ગોરિધમ. પાથ જે છે એ શું કરે છે કે ડેસ્ટિનેશન્સ વેલ નો એઝ કે ડેસ્ટિનેશન્સ નોડને અલાઉઝ. તો એની મદદથી તમે આ રૂટ કેલ્ક્યુલેશન્સ કરી શકો. બરાબર, તો બે ફેઝમાં ડિફાઇન થાય છે લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમ.
બરાબર, જેમાં આપણે વાત કરી રિલાયબલ ફ્લોડિંગની અને રૂટ કેલ્ક્યુલેશન. રિલાયબલ ફ્લોડિંગ્સમાં આપણે વાત કરી ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ. બરાબર, તો ઇનિશિયલ સ્ટેટ મીન્સ વોટ, ફાઇનલ સ્ટેટ એ શું છે, અને તમે રૂટ કેલ્ક્યુલેશન્સ કોને કહીશું. બરાબર, આપણે વાત કરી કે ડિઝાસ્ટર અલ્ગોરિધમ જે ગ્રાફમાં યુઝ થાય છે, એ ગ્રાફ શું કરે છે તો કે કેલ્ક્યુલેટ ધ ઓપ્ટિમલ રૂટ્સ ટુ ઓલ. દરેકે દરેક નોડના જે રૂટ છે એ દરેકે દરેક નોડના રૂટને ઓપ્ટિમલ કેલ્ક્યુલેશન્સ કરે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે રૂટ કેલ્ક્યુલેશન્સ કહીએ. બરાબર, અને એના પછી આપણે વાત કરી કે જે ડિઝાસ્ટર એલ્ગોરિધમ છે એને આપણે શું કહીએ છીએ તો કે લિંક સ્ટેટ રાઉટિંગ અલ્ગોરિધમ ઇઝ નોન એઝ ડિઝાસ્ટર રાઉટિંગ અલ્ગોરિધમ. બરાબર, એટલે કે તમારે માની લો કે નેટવર્ક્સની અંદર એક નોડ ઉપરથી બીજા નોડ ઉપર જવું, તો ધેટ ટાઈમ તમે એ નોડનો રૂટ ફાઇન્ડ કરી શકો. કોની મદદથી તો કે શોર્ટેસ્ટ પાથ અલ્ગોરિધમ જે છે એની મદદથી તમે આ રૂટ કેલ્ક્યુલેશન્સ કરી શકો. એટલે કે ડિઝાસ્ટર અલ્ગોરિધમ્સ એ કેવો છે તો કે ઇટરેટિવ છે. શા માટે તો કે એની દરેકે દરેક પ્રોપર્ટીઝને kth ઇરિટેશન્સ ઓફ અલ્ગોરિધમ્સમાં યુઝ થાય છે. બરાબર, અને kth ઇરિટેશન્સ મીન્સ ધ લીએસ્ટ કોસ્ટ પાથ. બરાબર, એ શું કામ કરે છે તો કે વેલ ફ્રોમ કે ટુ ડેસ્ટિનેશન્સ નોડ જેવું કામ કરે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ તો કે રૂટ કેલ્ક્યુલેશન. ક્લિયર? ધેન નેક્સ્ટ છે એ છે બ્રોડકાસ્ટ રાઉટિંગ. બ્રોડકાસ્ટ રાઉટિંગ, આ બ્રોડકાસ્ટ રાઉટિંગ કોને કહીશ, અને આ બ્રોડકાસ્ટ રાઉટિંગ જે છે એ આ બ્રોડકાસ્ટ રાઉટિંગ એ કેવી રીતે કામ કરે છે તો જોઈએ. બ્રોડકાસ્ટ રાઉટિંગ તો કે બ્રોડકાસ્ટ રાઉટિંગ છે એ પેકેટને શું કરે છે, ફોરવર્ડ કરે છે. બ્રોડકાસ્ટ શું કરે છે, બ્રોડકાસ્ટ એ રાઉટર પેકેટને શું કરે છે, બ્રોડકાસ્ટ. એ કોઈ ફોરવર્ડ કે રાઉટર નથી કરતું નેટવર્ક્સ. એ શું કરે છે તો કે એના બ્રોડકાસ્ટ ડોમેઇન છે. બરાબર, તો એ બ્રોડકાસ્ટ ડોમેઇનને ક્રિએટ કરે છે એવું પણ કહી શકે. બરાબર, કન્ફિગર કરે છે. યસ, મેસેજ જે છે એને નેટવર્ક ડિવાઇસીસમાં ડેસ્ટિનેટ કરે છે, જેને આપણે શું કહીએ છીએ, બ્રોડકાસ્ટ. શું કહીએ છીએ, બ્રોડકાસ્ટ રાઉટિંગ. એટલે કઈ કે બ્રોડકાસ્ટ રાઉટિંગ જે છે એ શું છે તો કે ધ બ્રોડકાસ્ટ પેકેટ આર નોટ routed and forwarded by router on any network. આનો મીનિંગ શું તો કે કોઈ પણ નેટવર્ક્સની અંદર તમે રાઉટર્સને રૂટેડ નથી કરી શકતા અથવા પેકેટ ફોરવર્ડ નથી કરી શકતા. પેકેટ રૂટેડ અથવા ફોરવર્ડ નથી થતા. બ્રોડકાસ્ટ પેકેટ આર નોટ routed and forwarded by the router on any network. કોઈ પણ નેટવર્ક્સ ના અંદર રાઉટર્સ જે છે એ બ્રોડકાસ્ટ પેકેટને તમે ફોરવર્ડેડ અથવા રૂટેડ નથી કરી શકતા. બરાબર, જેને આપણે શું કહીએ છીએ, બ્રોડકાસ્ટ રાઉટર. શું કહીએ છીએ, બ્રોડકાસ્ટ રાઉટર.
ખ્યાલ આવે કે કોઈ પેકેટ છે પેકેટ, તો એ પેકેટને જે બ્રોડકાસ્ટ પેકેટ છે તો એ બ્રોડકાસ્ટ પેકેટને આપણે કોઈ રૂટેડ નથી કરી શકાય નેટવર્ક્સની અંદર, અથવા કોઈ રાઉટર થ્રુ સેન્ડર ટુ રિસીવર ફોરવર્ડ નથી કરી શકાય કોઈ નેટવર્ક્સ, જેને આપણે શું કહીએ છીએ તો કે બ્રોડકાસ્ટ રાઉટિંગ. શું કહીએ છીએ? બ્રોડકાસ્ટ. તો ફોરવર્ડ નથી કરી શકતા, રૂટેડ નથી કરી શકતા કોઈ નેટવર્કમાં, તો બ્રોડકાસ્ટ રાઉટિંગ જે છે એ મેસેજને કઈ રીતે ડેસ્ટિનેશન પર મોકલે છે? તો વાત કરી કે રાઉટર ક્રિએટ બ્રોડકાસ્ટ ડોમેન્સ. રાઉટર શું ક્રિએટ કરે છે તો કે બ્રોડકાસ્ટ ડોમેન ક્રિએટ કરે છે. રાઉટરને પોતાનું જે છે એ બ્રોડકાસ્ટ ડોમેન છે, એ બ્રોડકાસ્ટ ડોમેનને આ રાઉટર ક્રિએટ કરે છે. એટલે આપણે કહી શકીએ કે રાઉટર ક્રિએટ બ્રોડકાસ્ટ ડોમેન. રાઉટર શું ક્રિએટ કરે છે? બ્રોડકાસ્ટ ડોમેન. Then domain, but it can be configured to forward broadcast in some special case. પણ તમે માની લો કે કોઈ કન્ફ્યુગર કરો છો અથવા કોઈ બ્રોડકાસ્ટ ફોરવર્ડ કરો છો, એવા સ્પેશિયલ કેસમાં શું બને છે? શું કહ્યું કે માની લો કે કોઈ પેકેટ છે, બરાબર, એ પેકેટ્સ ને કન્ફ્યુગર થાય, બટ ઇટ કેન બી કન્ફ્યુગર કરીએ છીએ, અથવા માની લો કે કોઈ બ્રોડકાસ્ટે આપણે કોઈ સ્પેશિયલ કેસમાં એ પેકેટને ફોરવર્ડ કરીએ છીએ, બરાબર, તો એ કેસમાં શું થાય છે તો કે બ્રોડકાસ્ટ મેસેજ જે છે એ શું કરે છે તો કે નેટવર્ક ડિવાઇસીસનો યુઝ કરીને એ મેસેજને ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે, બરાબર. એટલે આપણે વાત કરી કે પેકેટ ઇઝ નોટ ફોરવર્ડ ઓર નોટ રૂટેડ ઇન એની નેટવર્ક. પણ રાઉટર શું કરે છે તો કે બ્રોડકાસ્ટ ડોમેન ક્રિએટ કરે છે, અને આ બ્રોડકાસ્ટ ડોમેન ક્રિએટ કરે ત્યારે એને શું તમારે કરવું પડે? કન્ફિગર કરવું પડે. અને એ બ્રોડકાસ્ટને જ્યારે તમે કોઈ સ્પેશિયલ કેસમાં ફોરવર્ડ કરો છો ત્યારે એ બ્રોડકાસ્ટ એ મેસેજને દરેકે દરેક નેટવર્ક ડિવાઇસીસમાં શું કરે છે? ડેસ્ટિનેટ કરે છે. શું કરે છે? મોકલે છે. એટલે કે ઇન સમ સ્પેશિયલ કેસ તો કે a broadcast message is destined to the all network devices. દરેકે દરેક જે નેટવર્ક ડિવાઇસીસ છે એ નેટવર્ક ડિવાઇસીસમાં આ બ્રોડકાસ્ટ શું કરે છે તો કે મેસેજને ડેસ્ટિનેશન્સ પર પહોંચાડે છે, બરાબર. એવા જે રાઉટિંગ્સ યુઝ થાય છે એને આપણે બ્રોડકાસ્ટ રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બ્રોડકાસ્ટ રાઉટિંગ. ક્લિયર? Then broadcast routing algorithm એ બે રીતે કામ કરે છે. લખી કે બ્રોડકાસ્ટ રાઉટિંગ અલ્ગોરિધમ એ બે રીતે તમે એને એક્ઝિક્યુટ કરી શકો, બરાબર. કયા છે? એક તો કે મલ્ટી ક્લાસ રાઉટિંગ અને બીજો છે એની કાસ્ટ રાઉટિંગ, બરાબર. કયા? મલ્ટીકાસ્ટ રાઉટિંગ અને એની કાસ્ટ રાઉટિંગ. તો બ્રોડકાસ્ટ રાઉટિંગ જે છે એ કઈ રીતે, એ શું કામ કરે છે એની વાત કરીએ આપણે, અને એના પછી જોઈશું આપણે મલ્ટીકાસ્ટ રાઉટિંગ અને એની કાસ્ટ રાઉટિંગ. ક્લિયર? તો જોઈએ હવે બ્રોડકાસ્ટ રાઉટિંગ એ શું ડિફાઇન કરે છે, શું રિપ્રેઝન્ટેશન્સ કરે. તો કે જે રાઉટર છે, રાઉટર એ શું કરે છે તો કે ડેટા પેકેટ અને સેન્ડ ક્યાં કરે છે તો કે એના હોસ્ટની અંદર.
પેલો પોઈન્ટ ખ્યાલ આવે? શું કહે છે તો કે એડ્રેસ ને યુનિકાસ્ટ કઈ રીતે કરતું છે એ પણ પ્રશ્ન. રાઉટર છે, રાઉટર એ રાઉટર્સ એની કોપીસ ને કઈ રીતે સેન્ડિંગ ટુ રિસીવર કરે છે, એની ઇન્ફોર્મેશન્સ ને કઈ રીતે મોકલે છે, બરાબર. તો એ આપણે ક્યારે કહી શકીએ તો કે જ્યારે આપણે એને પ્રોપર આ સ્ટડી કર્યું બ્રોડકાસ્ટ રાઉટિંગ, બરાબર, તો આપણને ખ્યાલ આવે કે સેન્ડર ટુ રિસીવર આ રીતે કામ કરે છે, આ રીતે કોપીસ ડેટાની ક્રિએટ કરે છે અને આ રીતે યુનિકાસ્ટ એડ્રેસ ક્રિએટ કરી અને ડેસ્ટિનેશન એડ્રેસ સુધી મોકલે છે. ક્લિયર? તો એના માટે આ વસ્તુ છે. બ્રોડકાસ્ટ રાઉટિંગ જે એલ્ગોરિધમ છે એ શું કેવી રીતે કામ કરે છે? ક્લિયર? એટલે કહ્યું છે કે રાઉટર ક્રિએટ અ ડેટા પેકેટ એન્ડ ધેન સેન્ડ ઇટ ટુ ઇચ હોસ્ટ વન બાય વન. કે જ્યારે રાઉટર પોતાનું ડેટા પેકેટ ક્રિએટ કરે છે અને સેન્ડ કરે છે ત્યારે એ કેવી રીતે સેન્ડ કરે છે તો કે હોસ્ટના અંદર વન બાય વન, એક પછી એક એવા વન બાય વન આ દરેકે દરેક ડેટા પેકેટને હોસ્ટમાં રાઉટર શું કરે છે? સેન્ડ કરે છે. બરાબર. એટલે કે રાઉટર શું કરે છે તો કે મલ્ટિપલ કોપીઝ ક્રિએટ કરે છે સિંગલ ડેટાની. શું કરે છે? મલ્ટિપલ કોપીઝ ક્રિએટ. રાઉટર કેન ક્રિએટ મલ્ટિપલ કોપીઝ of single data packet with different destination address. સેન્ડર એક હશે, ડેસ્ટિનેશન શું હશે? અલગ અલગ. એટલે મીન્સ કે ડેસ્ટિનેશનનું એડ્રેસ પણ અલગ અલગ હશે. યસ. તો એવા ડિફરન્ટ ડેસ્ટિનેશન એડ્રેસ ઉપર એ સિંગલ જે ડેટા પેકેટ છે એ સિંગલ ડેટા પેકેટની શું કરે છે? મલ્ટિપલ કોપીઝ રાઉટર શું કરે છે? ક્રિએટ કરે છે. કે રાઉટર શું ક્રિએટ કરે છે તો કે મલ્ટિપલ કોપીઝ ક્રિએટ કરે છે જે સિંગલ ડેટા પેકેટ છે એની, અને એને જે ડિફરન્ટ ડેસ્ટિનેશન્સ મીન્સ કે અલગ અલગ જે ડેસ્ટિનેશન છે એના અલગ અલગ એડ્રેસ થ્રુ એ શું કરે છે તો કે એની એ એડ્રેસ થ્રુ એક પેકેટને શું કરે છે? સેન્ડ કરે છે. એટલે કે ઓલ પેકેટ સેન્ડ એઝ અ યુનિકાસ્ટ. દરેકે દરેક પેકેટ્સ કઈ રીતે સેન્ડ થાય છે તો કે યુનિક રીતે, બરાબર, અલગ અલગ રીતે સેન્ડ થાય છે. એટલે કે ઓલ પેકેટ્સ આર સેન્ડ એઝ અ યુનિકાસ્ટ. યુનિકાસ્ટ રીતે એ પેકેટ સેન્ડ થાય છે. એટલે કે બટ બીકોઝ દે આર સેન્ડ ટુ ઓલ, પણ એ શું કરે છે? કારણ કે દરેકે દરેક રાઉટર્સ એ દરેકે દરેક ડેસ્ટિનેશન પોઈન્ટ ઉપર સેન્ડ કરે છે. એટલે કે ઇટ સિમ્યુલેટ ઇફ રાઉટર ઇટ બ્રોડકાસ્ટિંગ. એ સિમ્યુલેટ એટલે એક સાથે જે રાઉટર આ જે ડેટા પેકેટને સેન્ડ કરે છે એને આપણે શું કહી શકીએ તો કે બ્રોડકાસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બ્રોડકાસ્ટિંગ. ખ્યાલ કે બ્રોડકાસ્ટિંગ કોને કહી શકીએ? તો એને વાત કરી કે જે રાઉટર જે છે એ રાઉટરના અંદર જે ડેટા પેકેટ છે એ ડેટા પેકેટ્સને તમે હોસ્ટની અંદર વન બાય વન જે સેન્ડ કરો છો, ધીસ ઇઝ નોન એઝ બ્રોડકાસ્ટ. અને બ્રોડકાસ્ટિંગ કઈ રીતે થાય છે તો કે માની લો કે રાઉટર્સ જ્યારે મલ્ટિપલ કોપીઝ ક્રિએટ કરે છે સિંગલ ડેટા પેકેટની, ત્યારે એના ડિફરન્ટ એડ્રેસ જે છે ડેસ્ટિનેશન્સના ત્યાં શું કરે છે? સેન્ડ કરે છે, મોકલે છે. એની મલ્ટિપલ કોપીઝ ક્રિએટ કરીને મોકલે. ત્યારે દરેકે દરેક જે પેકેટ છે એ કઈ રીતે કામ કરે છે તો કે યુનિકાસ્ટ. કઈ રીતે? યુનિકાસ્ટ. એટલે કે એ પેકેટ જ્યારે બધા સેન્ડ ક્યારે થાય તો કે જ્યારે એક સાથે રાઉટર બ્રોડકાસ્ટિંગ કરે છે. સિમ્યુલેટ એક જ સાથે બ્રોડકાસ્ટિંગ કરે છે રાઉટર, જેને આપણે શું કહીએ છીએ? બ્રોડકાસ્ટ. ક્લિયર? આગળ
કહીએ બ્રોડકાસ્ટ રાઉટિંગનો. તો કે જે બ્રોડકાસ્ટ રાઉટિંગ જે છે એ શું કરે છે તો કે એના અંદર ડેસ્ટિનેશન એડ્રેસ કોનું દરેકે દરેક નોડનું એની બેન્ડવિડ્થ પ્રમાણે એની મેથડ્સને શું કરે છે એક્ઝિક્યુટ કરે છે, કન્ઝ્યુમ કરે છે. એટલે કે ધીસ મેથડ કન્ઝ્યુમ લોસ ઓફ બેન્ડવિડ્થ એન્ડ રાઉટર મસ્ટ ડેસ્ટિનેશન એડ્રેસ ઓફ each node. શું કહ્યું કે this method consume loss of bandwidth and router must destination address of each. દરેકે દરેક મેથડ શું કન્ઝ્યુમ કરે છે તો કે એની બેન્ડવિડ્થ, અને એ બેન્ડવિડ્થ એને ક્યાંથી મળશે તો કે જે રાઉટર્સ જે છે એના પાસે શું હોય છે તો કે દરેકે દરેક નોડ છે, ઈચ નોડ, દરેક જે નોડ છે એ નોડનું એડ્રેસ હશે, ડેસ્ટિનેશન, અને એ રાઉટર્સને એ શું કરે છે એની બેન્ડવિડ્થ માટેની મેથડ્સને કન્ઝ્યુમ કરે છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ બ્રોડકાસ્ટિંગ. શું કહીએ છીએ બ્રોડકાસ્ટિંગ. આ બ્રોડકાસ્ટિંગ જે છે એ પેકેટને કઈ રીતે બ્રોડકાસ્ટ કરે છે એના માટે લખ્યું છે કે when router receive a packet, કે જ્યારે રાઉટર એ પેકેટને રિસીવ કરે છે ત્યારે કઈ રીતે બ્રોડકાસ્ટ કરે છે તો કે એના ઇન્ટરફેસ થ્રુ. કોના થ્રુ એ પેકેટને બ્રોડકાસ્ટ કરે છે તો કે એના ઇન્ટરફેસ. કે જ્યારે પેકેટ રિસીવ કરે છે રાઉટર ત્યારે કેવું બ્રોડકાસ્ટેડ કરે છે તો કે ઇટ ઇઝ સિમ્પલી ફૂડ ધોઝ પેકેટ આઉટ ઓફ ઓલ ઇન્ટરફેસ. દરેકે દરેક જે ઇન્ટરફેસ છે એ પેકેટને શું કરે છે ફ્લોડ કરે છે. શું કરે છે ફ્લોડ કરે છે અને રાઉટરને એક જ વેની અંદર કન્ફિગર કરાવે છે. બરાબર, એને આપણે શું કહીએ છીએ તો કે બ્રોડકાસ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ બ્રોડકાસ્ટ. ફિગર આપેલી છે તમે જોઈ શકો કે આ સોર્સ ટુ ડેસ્ટિનેશન. તો આ બધા જે રાઉટર છે અલગ અલગ રૂટ દ્વારા આ 3 ડેસ્ટિનેશન છે. ધીસ ઇઝ ધ 3 ડેસ્ટિનેશન. તો ત્રણેય ડેસ્ટિનેશન્સના ત્રણેય અલગ અલગ એડ્રેસ છે. બરાબર, એક તો તમે અહીંયાથી ડાયરેક્ટ પણ આને મોકલી શકો, આને અહીંયાથી અહીંયા મોકલી શકો, અને એનો રેકોર્ડ અહીંયાથી પણ અહીંયા મોકલી શકો, અને આનો રેકોર્ડ અહીંયાથી મોકલી શકો. આ ધીસ ઇઝ ધ રૂટ. આ એરો બતાવે છે શું બતાવે એ રૂટ બતાવે છે કે સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ એ પેકેટ્સને કઈ રીતે ઇન્ટરફેસ થ્રુ બ્રોડકાસ્ટિંગ કરે છે. બરાબર, એટલે કે કોઈ મેથડ્સ જે છે સીપીયુ મેથડ એ શું કરે છે તો કે ધીસ મેથડ ઇઝ ઇઝી ટુ રાઉટર સીપીયુ બટ મે કોઝ ધ પ્રોબ્લેમ ઓફ ડુપ્લિકેટ પેકેટ રિસીવ ફ્રોમ પીયર રાઉટર. ડુપ્લિકેટ રાઉટર્સ એ કઈ જગ્યાએ રિસીવ થાય છે સીપીયુની અંદર તો કે પીયર રાઉટર્સ. બરાબર, જે જગ્યાએ સેન્ડ થયું છે એ જગ્યાએ ડુપ્લિકેશન્સ ક્રિએટ થાય છે. ક્યારે કે ધીસ મેથડ ઇઝ ઇઝી ઓન રાઉટર સીપીયુ બટ મે કોઝ ધ પ્રોબ્લેમ ઓફ ડુપ્લિકેશન્સ પેકેટ રિસીવ ફ્રોમ પીયર રાઉટર્સ. બરાબર, એટલે કે રિસીવ પાથ ફોરવર્ડિંગ ઇઝ અ ટેકનિક. રિસીવ પાથ શું છે તો કે ફોરવર્ડિંગ ટેકનિક્સ જે શું કામ કરે છે in which router known in advance about it predecessor from where it should receive a broadcast. જ્યારે કોઈ પેકેટ ફોરવર્ડ કરે છે ત્યારે રાઉટર શું કામ કરે છે તો કે એના એડવાન્સમાં પ્રિડિસિએસર બ્રોડકાસ્ટિંગ કરે છે. શું કરે છે એના એડવાન્સમાં એના પ્રિડિસિએસર્સ જે છે એનું બ્રોડકાસ્ટિંગ કરે છે. બરાબર, એટલે શું થાય કે ધીસ ટેકનિક્સ ઇઝ યુઝ ટુ
ડિટેક્ટ એન્ડ ડિસ્કાર્ડ ડુપ્લિકેટ. એટલે માની લો કે કોઈ પેકેટ્સ પીડીસીએસર્સ તમે બ્રોડકાસ્ટિંગ રિસીવિંગ કર્યું હોય, બરાબર, તો એની મદદથી તમે શું કરી શકો, માની લો કે કોઈ ડિટેક્ટ થતું હોય અથવા કોઈ ડિસ્કાર્ડ થતું હોય અથવા ડુપ્લિકેટ્સ થતું હોય તો એ તમે રિમૂવ્સ કરી ઓટોમેટિકલી રિમૂવ્સ થાય છે, બરાબર. તો એને આપણે શું કહી શકીએ, તો બ્રોડકાસ્ટિંગ કહી શકીએ. એટલે કીધું ને કે રિસીવ પાથ ફ્રોમ ફોરવર્ડિંગ ટેગ કેવી રીતે રિસીવ થાય છે, તો કે માની લો કે એ બ્રોડકાસ્ટ કઈ રીતે રિસીવ કરે છે, તો કે એને એડવાન્સમાં એને પીડીસીએસર્સ ક્રિએટ કરે છે, બરાબર. એટલે કે એનો રૂટ પેકેટ્સનું હેડર્સ અને એની ઇન્ફોર્મેશન્સનો એડવાન્સ પીડીસીએસર્સ ક્રિએટ કરે છે, જેથી કરીને ડિટેક્ટ ના થાય, ડુપ્લિકેટ ના થાય અને ડિસ્કાર્ડ પણ ના થાય, બરાબર. તો એને આપણે શું કહી શકીએ, તો કે બ્રોડકાસ્ટિંગ રાઉટિંગ કહીએ છીએ, બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. નેક્સ્ટમાં જોઈશું મલ્ટીક્લાસ અને એનીકાસ્ટ રાઉટિંગ, બરાબર. તો મલ્ટીક્લાસ રાઉટિંગ અને એનીકાસ્ટ રાઉટિંગ કોને કહી શકાય, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં સ્ટડી કરીશું. આજે આપણે સ્ટડી કર્યું એક લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ અને બીજું આપણે જોયું બ્રોડકાસ્ટ રાઉટિંગ એલ્ગોરિધમ. તો આ બંનેમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે બ્રોડકાસ્ટ શું છે અને લિંક સ્ટેટ રાઉટિંગ એલ્ગોરિધમ, બરાબર. અને ડાઉટ ના હોય તો આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં જોઈશું એના કેટેગરી મલ્ટીક્લાસ રાઉટિંગ અને એનીકાસ્ટ રાઉટિંગ, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.